જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. આ ક્યાં વાળની પથારી ફેરવીને આવ્યા તમે? આયા બ્યુટી પાર્લરમાં. અરે હા, બટ્ટા કરી નાખ્યા. નંબર 2 જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હટ! એ તમને કહું, એ મહારાજ કેમ રાયડું નાખો છો? આ કાંઈ બોલે નહીં. બોલતા નથી? એ અમને વ્રજમાં ભેગા થયા હતા ને તે અમે થોડીક વાર રાયડું નાખી હતી, પણ એ કઈ સાંભળાય નહીં, બોલ્યા નહીં, એટલે એના અંદાજ ઉપરથી એવું લાગે છે કે એ બેરા છે. બેરા હોય, મૂંગા તો હોય જ, બેરા છે, મૂંગા છે, અને થોડા ઘોડા છે. આ તઈને ભેગું છે. હા, તે હમણાં બાપાને ડાયકો. ભગવાન કૃષ્ણ કનૈયાના દરબારમાં તો બધાય આવે ને, દર્શન કરવા આવ્યા. ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. તમારે કેમ સમજાવો? એના જેવા થઈ જાવ. એમ નહીં, ઈ એના જેવું કહેવાય. કેમ કહેવાય? એને કઈક ઈશારાથી સમજાવો તો ખબર પડે ને. હા, હું આ કરો છો? એ અમારે બેન છે, એને તો સારું છે, આ બધું તમને વેમ છે. એ હજી તો એમને એમ છે. સખાજી મહારાજ, આ રીતે સમજાવવાની વાત નથી થઈ. આ મારા બેન મોન છે, બેરા છે અને થોડાક ઘોડા છે. જો ને છે ને, હા, એને એની શૈલીની અંદર સમજાવવાના હોય. ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની પ્રતિમાનું વર્ણન કરવાની સામે, હા, કે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો કેવા હતા અને તમે શા માટે આવ્યા, એમ એને સમજાવો એટલે સમજી જાય. ઘરે કેમ સમજાવો છો? એ મહારાજ, એ જય શ્રી કૃષ્ણ. હે, એમની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાની કૃપા થઈ છે. એમ હા, એને કે કઈ ખાતા પીતા રહ્યો શેરડીને સોતા જેવા થઈ ગયા હો. એ બરાબર છે. કે એને મિલી બગ આવ્યો તે કાલે દવાનો છટકાવ કરો મોનો કોટોનો. નંબર 3 જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત બોલો, જય શ્રી કૃષ્ણ. એ દાદા, આ મહેમાન તો ઉતામળીના. આપણી ઘરે મહેમાન તો ઘર ધણી જય શ્રી કૃષ્ણ કરે, મહેમાન છાટે ટેચી લઈને. એમને ઘરધારી ખુરશી પરથી બેઠા ન થાય તો શું કરે? એમને અમારો બોલવાનો વારો આવવા દેવાય. કોનો? અહીંયા તમે ના બોલવા દ્યો. હા, ધીરે ઈ ના બોલે, અમારે બોલવું ક્યાં? ચલાડા જઈને સલાડાવાળા અહીંયા બધા આવી ગયા. એમ. ગાડીઓ લઈ. આમ પ્રોગ્રામ જાય મને એક ભાઈ ઉભા છે, મને કે સિનાભાઈ, મેં કીધું હા, મને કે બહાર જાવ ત્યાં સિંહની ગોળે વાતો કરો, ઘીરે કેમ બકરી થઈ જાવ? ઘીરે મેં બધા સિંહ જ થઈ, પણ માથેમાં સામુંડા સવાર થઈ જાય છે. સિંહ શું કરે? રોહડા એકલો એકલો ડોયલા કરે. ક્યાં? હા, હુડલી ગામે આંગણે એમાં હાવલિયા પરિવારને આંગણે હતા. સરસ મજાનું અવરું મજાનું કાનગોપીનું આયોજન હોય અને એમાં અમારું જે પોરબંદર જિલ્લાનું આદિત્યાણા ગામનું કાનગોપી રાજમંડળ તમારી સમક્ષ કાર્યક્રમ આપી રહ્યું છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કનૈયો પધરામણી કરી છે, તેમજ સખાજી મહારાજ આવ્યા છે. સખાજી મહારાજ પણ આજે બહુ ખુશ છે. આહા, લાલભાઈ એટલે
તે મને વચ્ચે હમણાં રસ્તામાં વાત કરી હતી ખબર, તો તમે એમ કહ્યું કે કોનો ફોન ચાલુ છે. ઈ લાલભાઈનો ફોન ચાલુ હતો ને કીર્તન હાલતા હતા ને આપણે સાંભળતા હતા. એને ખબર નહોતી કે ફોન ચાલુ થઈ ગયો. ઈ લાલભાઈના નંબર હતા કે ના? હા. દ્વારિકા જઈ તમારો દી ફેલો અને એમને ભૂલી કાંગયા ભગવાન એ અમારે નાન રે ભણાના મેલા અરે રે તમને કેમ વિસરીએ કા તો તારી વાહણીએ વાલું ભતી ને વડી નવલાખ દીનું મારા જના તો તું હરી વાર ફેરના અરે રે આ તો ચુમન ને તું સાંભળા ગમતું નથી અને વળી ઝપના છે પણ અમારી હાર અરે તમે સિદ્ધને કરાવ્યા સાંભળા તો ગોકુળ ગામની વાલના બધી ગોપીઓ તમને લખી સંદેશા દીએ તા હે તમે વાંચીને વેલે આવજો મારા ગિરધારી ગોકુળ ગામની ગોપીઓ તમને સંદેશા દે છે જા. તમે વાંચીને વેલા આવજો મારા ગિરધારી ગોપાલ. સખાજી મહારાજ તમે તેડવા આવ્યા હતા, પણ ત્યાં આવ્યા ત્યારે એવો કઈ ઉલ્લેખ નતો કર્યો કે અમારું અહીંયા શું કામ હતું. તમને કહું છું રાસે રમવા તેમ વાત કરવી જોઈએ ને તમારે. પણ સાંભળવામાં તમારું મોટરસાયકલ એવું હતું ને આ તો દોડી દુબારી
જો કાનુડાને દે જો કાનુડાને દે એ વાહી રગાડે દ્વારિકાના લોકો દેવતા જેવા દ્વારિકાના લોકો બધા દેવતા જેવા વસત વસીતા ધનધર સીતા તુવહના બલિ કર પિતમ કર પરિતમ નાથયનિતમ નિર્ગામી કહે રાધે પ્યારી મે બલિહારી ગોરિયાઓ રાધાજી રે તમે ગોરિયાઓ Dori